હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી લીધી હતી કે તમારે આરએનબી ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે, જેની અંદર આપણે બધા જ મુદ્દાને બધી જ રીતે સમજી લીધા હતા કે તમારે કઈ બુક વાંચવાની છે, ઇન્ટરવ્યૂ રિલેટેડ કેટલી કોમ્પિટિશન છે, ડિપાર્ટમેન્ટલ નોલેજ તમારે ભેગું કરવાનું હોય છે, સાથે સાથે ડિપાર્ટમેન્ટલ સ્કીમ વિશે જાણવાનું હોય છે, એમ બધી જ વસ્તુ ચર્ચા કરી હતી કે તમારે કઈ કઈ એક્સ્ટ્રા એફર્ટ્સ પણ આપવાની હોય છે. બરાબર. તો અહીંયા આજે એક વસ્તુ મેં તમને એમાં પણ કીધી હતી કે તમારે ડિપાર્ટમેન્ટમાં રોલ કયો છે. તો આજે આપણે જાણી લઈએ કે તમારો ડિપાર્ટમેન્ટમાં રોલ કયો છે. બરાબર. એના સિવાય મેં તમને કીધું હતું કે લેટેસ્ટ ટેકનોલોજી કઈ છે, સ્કીમ કઈ છે. તો જે વિદ્યાર્થીઓ આપણા સાથે નવા જોડાયેલા છે એ લોકોને જણાવી દઈએ કે ઓલરેડી આપણે આરએનબીના આ લેક્ચર આપણે અત્યારે સ્ટાર્ટ કર્યા છે, પરંતુ એના પહેલાં આરએનબી ઇન્ટરવ્યૂ રિલેટેડ ઓલરેડી લેક્ચર આવી ચૂક્યા છે, જેની અંદર પ્લાસ્ટિક વેસ્ટનો કઈ રીતે યુઝ કરો રોડ કન્સ્ટ્રક્શનમાં, બાયોબિટ્યુમિનનો કઈ રીતે રોડ કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો. ત્યારબાદ આપણે રોડ ઝીપર ટેકનિક વિશે પણ સમજાવી ચૂક્યા છીએ અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પણ પૂર્ણ કરી ચૂકી છે. બરાબર. તો આ બધા લેક્ચર ઓલરેડી આવી ગયા છે. સાથે સાથે GWSSB એઈના લેક્ચર પણ આપણી યુટ્યુબમાં અવેલેબલ છે અને ઇરિગેશનના પણ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. વધુમાં આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશનની અંદર શું મળે છે તમને? તો એપ્લિકેશનની અંદર તમને જે લોકો પ્રિલિમની તૈયારી કરતા એના માટે ફ્રી ટેસ્ટ અવેલેબલ છે, ફ્રી મટીરિયલ અવેલેબલ છે. સાથે સાથે ઇન્ટરવ્યૂવાળા માટે અહીંયા હું જે લેક્ચર લઉં છું એ લેક્ચર્સની નોટ્સ જે હું છું ત્યાં અપલોડ કરું છું, તેમજ તમે ડાયરેક્ટલી મારા જોડે ઇન્ટરેક્ટ કરી શકો છો આપણી એપ્લિકેશન ઉપર. ઓકે. તો એપ્લિકેશન ઉપર જે લોકો નથી એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો, અને જે લોકો ટેલિગ્રામ ચેનલમાં નથી એ લોકો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, કારણ કે ટેલિગ્રામની અંદર હું ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન મૂકું છું કે જે ઇન્ટરવ્યૂમાં પૂછાય છે. સાથે સાથે અત્યારે ડેમની સિરીઝ ચાલુ છે કે જે ડેમ રિલેટેડ અમુક એવા ફેક્ટ્સ જે હોય છે જે તમે જાણતા નથી હોતા, પરંતુ ઇન્ટરવ્યૂમાં ઘણા બધા કેન્ડિડેટને પૂછ્યા હોય છે. તો એવા કેટલાક પૂછાયેલા પ્રશ્નો અથવા પૂછાઈ શકે એવા પ્રશ્નો તો ડેમના આપણે સ્ટાર્ટ કરી દીધા છે. તો એ પણ જોવા હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, R&B એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, માર્ગ અને મકાન વિભાગ. બરાબર. તો મેં તમને કીધું હતું કે ભાઈ ગુજરાત સરકારનો એક પાવરફુલ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા તમને પોસ્ટિંગ મળવું, અહીંયા તમને જોબ મળવી એટલે એક તમે પાવરફુલ પોસ્ટ ઉપર જવાના છો. એટલે મેં તમને કીધું હતું કે અહીંયાથી તમારે ઇન્ટરવ્યૂમાં તમને એ લોકો 360 ડિગ્રી ચેક કરશે, કારણ કે ડિપાર્ટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો અહીંયા એક આસિસ્ટન્ટ એન્જિનિયર રોલ, યોર રોલ લખ્યું છે. જોજો, હું તમને ધારી જ લઉં છું કે તમે આપણા લેક્ચર જોવાવાળા બધા જ લોકો જે છે એ લાગી જશે. બરાબર. એનો રોલ શું ડિપાર્ટમેન્ટની અંદર? તો ભાઈ કોઈપણ જગ્યાએ આસિસ્ટન્ટ એન્જિનિયર છે એનો રોલ આપણે સમજવો હોય તો આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર જે છે એનું પોસ્ટિંગ ક્યાં થાય. તો આસિસ્ટન્ટ એન્જિનિયરનું જનરલી આપણે મોસ્ટલી જે પોસ્ટિંગ થાય છે ને સબ ડિવિઝન લેવલે થતું હોય છે અને સાથે સાથે ડિવિઝન લેવલે થતું હોય છે. તો અહીંયા સબ ડિવિઝન લેવલ અને ડિવિઝન લેવલ એમ બે પ્રકારના તમારા શું થઈ જાય છે, અહીંયા બે પ્રકારના તમારે થઈ જાય છે રોલ. બરાબર. કે હવે કોઈ વ્યક્તિને સપોઝ કે સબ ડિવિઝન લેવલે પોસ્ટિંગ મળે છે. સબ ડિવિઝનનો જનરલી જે હેડ હોય છે કોણ હોય છે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય છે. કોણ હોય છે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ઇટ મીન્સ કે આ ડેપ્યુટી એક્ઝિક્યુટિવના અંડરમાં આસિસ્ટન્ટ એન્જિનિયર સ્પેશિયલી R&B ડિપાર્ટમેન્ટની અંદર એને SO એટલે કે સેક્શન ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. R&B ડિપાર્ટમેન્ટની અંદર પર્ટિક્યુલર એને સેક્શન ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એને પર્ટિક્યુલર સેક્શન્સ આપી દીધેલા હોય છે રોડના અથવા તો વિસ્તારના, કે જ્યાં જે પણ પ્રોજેક્ટ્સ ચાલતા હોય એના પર એને નજર રાખવાની હોય છે. તો હવે અહીંયા કામ કયા કયા પ્રકારના હોય છે તમને નામ પરથી જ ખબર પડે કે અહીંયા રોડ અને બિલ્ડિંગ. બરાબર. રોડ અને બિલ્ડિંગ. રોડ એટલે તમારે ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ, એટલે અહીંયા હાઈવે હોઈ શકે છે, નોર્મલ રોડ હોઈ શકે છે અથવા તો બ્રિજ હોઈ શકે છે. એ રિલેટેડના તમારે અહીંયા શું આવે છે? કામો આવે છે, અને એ કામમાં તમારે પૂરતું ફોકસ રાખવાનું હોય છે. એટલે સૌથી પહેલાં કે આસિસ્ટન્ટ એન્જિનિયર રિસ્પોન્સિબલ હોય છે કોને? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને. ડિવિઝનના હેડ કોણ હોય છે? જનરલી એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય છે, ને એમની જોડે પણ એક આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા તો સેક્શન ઓફિસર હોય છે, જે અહીંયા એને PBSO તરીકે કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? PBSO તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા શું હોય છે કે ભાઈ આસિસ્ટન્ટ એન્જિનિયરના જનરલી ડાયરેક્ટલી મોટે ભાગેના કેસમાં, દરેક કેસમાં નથી કહેતો, મોટે ભાગેના કેસમાં આસિસ્ટન્ટ એન્જિનિયરના હેડ કોણ હોય છે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. અને PBના કેસમાં હેડ કોણ હોય છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ઇટ મીન્સ કે આસિસ્ટન્ટ એન્જિનિયર રિસ્પોન્સિબલ છે કોને? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને. અને અહીંયા PBની અંદર જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે એ કોને રિસ્પોન્સિબલ હોય છે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર. તો સૌથી પહેલો એક રોલ તો તમારો છે જ કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ. હવે આપણે વિચાર લઈએ કે સબ ડિવિઝન, હાલ આપણે ડિવિઝન ઉપર જતા નથી. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તમને જે કામ આપે છે એ તમારે કામ કરવું પડે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તમને જે કામ સજેસ્ટ કરે છે કામ કરવું પડે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તમને કહેશે કે ભાઈ આ XYZ ટેકનિકલ માહિતી છે
તો એ તમે બનાવીને ડિવિઝનને આપી દો તો તમારે આપવી પડે, બરાબર. તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે કહેશે એ કામ તો કરવું પડશે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એટલે નાકાઈશ્રી એટલે કે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી. તો નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી તમને જે પણ કામ આપે એ કામ તમારે કરવું પડે, પહેલી કન્ડિશન એક. બીજી વસ્તુ, હવે એ એક્સ્ટ્રા કામ જો કોઈ આપે છે તો કે ભાઈ કોઈ માહિતી બનાવવા આપે છે, બરાબર, અથવા કોઈ વિઝિટ કરવા કહે છે કે કંઈ પણ, બરાબર. પરંતુ હવે તમે એવું વિચારો કે તમારે કોઈક નવું કામ ચાલુ કરવાનું છે અથવા કોઈક આખો પ્રોજેક્ટ કરવાનો છે, તો એમાં તમારી શું ડ્યુટી? તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તમને કહેશે કે ભાઈ આપણે એક નવો પ્રોજેક્ટ કરવાનો છે, તો એ પ્રોજેક્ટનો તમે પહેલાં કે સર્વે કરો, બરાબર. સર્વેના અલગ અલગ સ્ટેજ આવે, બરાબર. રેકોનાઇઝેશન સર્વે આવે, પ્રિલિમિનરી સર્વે આવે, ફાઇનલ સર્વે આવે. એ રીતે અલગ અલગ સર્વે આવે, ફાઇનલ સર્વે, ડિટેલ સર્વે પણ કહેવામાં આવે, બરાબર. એ રીતે અલગ અલગ સર્વેમાંથી તમારે પાસ કરવાનું હોય છે ને એ સર્વે પરથી તમારે એક ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે DPR બનાવવાના હોય છે. તો સૌથી પહેલાં તમારું કામ શું આવ્યું કે કોઈ પણ નવા પ્રોજેક્ટ માટે એ પ્રોજેક્ટના સર્વેના રિલેટેડ કામો કરવા, એ પ્રોજેક્ટના સર્વેના રિલેટેડ કામો કરવા. કેમ? અત્યારે એવું સમજી લો કે બિલ્ડિંગની વાત નથી કરતા, આપણે રોડની જ વાત કરીએ છીએ, પણ તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આપણે બંને માટે વાત કરશું. તમારે એક રોડ બનાવવાનો છે. રોડ તમે બનાવો એટલે તમારી પાસે એક એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એનો એન્ડિંગ પોઈન્ટ જે છે એ ફિક્સ હશે. એટલે તમારી પાસે કેટલી લેન્થ છે એવી તમને ખબર હશે. હવે તમારે શું કરવાનું છે કે ભાઈ આ બે રોડ વચ્ચે, આ બે પોઈન્ટ વચ્ચે જે રોડ છે એ રોડમાં તમારે સૌથી પહેલાં એલાઇનમેન્ટ નક્કી કરવું પડે. શું કરવું પડે? એલાઇનમેન્ટ. એટલે તમારે જે સર્વે કરવાના છે મેઇનલી કોના રિલેટેડ છે? એલાઇનમેન્ટમાં. એ રીતે તમારે સર્વે કરવા પડે કે ભાઈ વચ્ચે કોઈ ઓબ્સ્ટ્રક્શન પોઈન્ટ ના આવે, કે ભાઈ જે પણ તમારો રોડ છે એ શોર્ટ હોય, બરાબર. જે પણ રોડ છે એનું એક્સેસ જે છે એ ઇઝી હોય, ઓવરઓલ આની ઇકોનોમી જળવાઈ રહે. બંનેના શક્ય એટલા લેન્ડ એક્વિઝિશનના કામ એટલે કે જમીન સંપાદનના કામ ઓછા કરવા પડે. ઇટ મીન્સ કે અહીંયા એ તમારી જવાબદારી છે કે તમારે સર્વે કરીને એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે, જેને કહેવામાં આવે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. એ તમારે જમા કરાવવો પડે. તો કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ થતો હોય ત્યાં આસિસ્ટન્ટ એન્જિનિયરનો સૌથી પહેલો શું આવે રોલ? સર્વે કરવાનો. એ સર્વેનું કામ પતી જાય પછી એ સર્વે પરથી તમારે શું કરવું પડે? એના એસ્ટિમેટ બનાવવા પડે. શું કરવું પડે? એનો એસ્ટિમેટ બનાવવો પડે. હવે કોઈ પણ તમે કામ કરતા હોય ને જો તમે કોઈ પણ એસ્ટિમેટ બનાવતા હોય તો એના માટે તમારે શેની જરૂર પડે? એના માટે તમારે શેની જરૂર પડે? તો એસ્ટિમેટ બનાવવા છે મારે, તો એસ્ટિમેટ બનાવવા માટે મારી પાસે મહત્ત્વના 3 પાસા જોઈએ. એક જોઈએ ડ્રોઈંગ, બીજા જોઈએ રેટ્સ અને ત્રીજું જોઈએ સ્પેસિફિકેશન. આના સિવાય તમે એસ્ટિમેટ બનાવી શકો નહીં. તો એસ્ટિમેટના મુખ્ય 3 અંગો છે ને એ 3 તમારે હોવા જોઈએ. હવે જો તમે વસ્તુ ડાયરેક્ટ ઓન ડિઝાઇન આપી દો છો તો તમારે ઘણા કામ ઘટી જાય છે. પરંતુ આપણે એવું વિચારીએ કે પ્રોજેક્ટ માપનો છે ને નાનો છે ને ઓન ડિઝાઇન નહીં, તમારે જ બધું કરવાનું છે. તો સૌથી પહેલાં તમારે એના ડ્રોઈંગ પ્રિપેર કરવા પડે. ડ્રોઈંગ પરથી તમને એની લેન્થ ને બધું ખ્યાલ આવશે. એ પરથી તમારે કઈ ક્વોન્ટિટી લેવાની છે, એ કેટલી એની અંદર આઇટમ્સ આવશે, એ આઇટમના રેટ્સ લેવાના છે. રેટ્સ એનામાંથી લઈએ આપણે ગવર્મેન્ટની અંદર? તો શેડ્યુલ ઓફ રેટમાંથી લઈએ, બરાબર. જે લોકો R&Bની તૈયારી કરે છે એ લોકો મને કોમેન્ટ કરશે કે અત્યારે R&B ડિપાર્ટમેન્ટ કયા વર્ષનો લેટેસ્ટ SOR છે, R&B ડિપાર્ટમેન્ટમાં કયા વર્ષનો લેટેસ્ટ SOR છે, બરાબર. અને તમારી પાસે જે તે કામના સ્પેસિફિકેશન હોવા જોઈએ. એનાથી તમે શું કરશો? એ બધાની હેલ્પથી તમે શું કરશો? એસ્ટિમેટ પ્રિપેર કરો છો. હવે આ એસ્ટિમેટ પ્રિપેર થઈ જાય છે ને એની તમને એમાઉન્ટ મળશે કે X લાખ કે X કરોડ. આ બરાબર, તમને આ એમાઉન્ટ મળી ગઈ કે એની એમાઉન્ટ X છે, બરાબર. તો સૌથી પહેલાં તમે સર્વે કર્યા, સર્વે રિલેટેડ કામગીરી કરી, ત્યારબાદ એસ્ટિમેટ બનાવવાની કામગીરી કરી. હવે આ એસ્ટિમેટ જે છે એ બનાવીને મૂકી નથી રાખવાના. આ એસ્ટિમેટ જે છે તમારે બનાવીને મૂકી નથી રાખવાના, બરાબર. આ એસ્ટિમેટ જે છે એ તમારા નાયબ કાર્યપાલક ઇજનેર જે છે એ ચેક કરશે અને આગળ કોને મોકલશે? ડિવિઝન ઓફિસમાં. આગળ કોને મોકલશે? ડિવિઝન ઓફિસમાં. કેમ? કારણ કે એની અલગ અલગ મંજૂરી લેવી પડે કે ભાઈ અમારો એસ્ટિમેટ મંજૂર કરવાની ભલામણ છે, તો અમારી એસ્ટિમેટ મંજૂર કરો. તો એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી મળશે. ઇટ મીન્સ કે તમે જે પણ એસ્ટિમેટ બનાવો છો એ એસ્ટિમેટની તમામ મંજૂરીને લગતા કામ, મંજૂરી કઈ આવે? તાંત્રિક મંજૂરી આવે, વહીવટી મંજૂરી આવી શકે, સૈદ્ધાંતિક મંજૂરી, જેટલી પણ મંજૂરી આવતી હોય એ બધી મંજૂરીને લગતા કામ જે છે એના કાગળિયાનું કામ છે કે જે પણ છે એ કોને કરવાનું હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરને કરવાનું હોય છે. કોને કરવાનું હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરને કરવાનું હોય છે. સપોઝ કે આ પ્રોજેક્ટ માટે આપણે જરૂરી હતી તાંત્રિક મંજૂરીની, બરાબર. આ પ્રોજેક્ટ માટે આપણને જરૂર હતી તાંત્રિક મંજૂરીની, માપનો જ પ્રોજેક્ટ છે, બરાબર.
કોઈક ઓલરેડી એક્શન પ્લાનમાં લેવાઈ ગયેલો છે, કોઈક વર્કના અંડરમાં એનું કામ થાય છે, બરાબર, તો આપણે એની તાંત્રિક મંજૂરી જે લઈ લીધી, હવે એ મંજૂરી પછી તમારે એને આગળ જવું પડે, તમારે એને ડ્રાફ્ટ ટેન્ડર પેપર અથવા તો SBD બનાવવા પડે, બરાબર. પછી તમારે એની પણ મંજૂરી લેવી પડે. એની મંજૂરી મળી જાય પછી તમારે ટેન્ડરિંગની પ્રોસેસ કરવી પડે. શેની પ્રોસેસ કરવી પડે? ટેન્ડરિંગની પ્રોસેસ કરવી પડે. ટેન્ડરિંગ પ્રોસેસ થાય છે અત્યારે ડિજિટલી ઓનલાઈન, બરાબર. તમારે ન્યૂઝપેપરની અંદર એની એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે. એ એડવર્ટાઇઝમેન્ટ જોઈને એન્ડ પ્રોક્યોર વેબસાઇટ ઉપરથી દરેક લોકો એને શું કરશે? એપ્લાય કરશે. એમાંથી જે લોએસ્ટ હશે એને શું લાગશે? કોન્ટ્રાક્ટ લાગશે. એ કોન્ટ્રાક્ટ જેને લાગે છે એને શું મળે છે? વર્ક ઓર્ડર મળે. હવે આ વર્ક ઓર્ડર મળી જાય પછી તમારે શું કરવાનું રહે છે? આ વર્ક ઓર્ડર મળી જાય પછી તમારે ઓન સાઇટ કામ ઉપર નજર રાખવાની હોય છે. સપોઝ કે રોડ છે તો એની લેન્થ, વિડ્થ, ડેપ્થ આ બધા જ ડાયમેન્શન જે છે એ કમ્પ્લીટ થાય છે કે નહીં. ક્યાંક કોમ્પેક્શનની રિક્વાયરમેન્ટ હોય તો કોમ્પેક્શન વ્યવસ્થિત થાય છે કે નહીં. તમારી પાસે પ્લાન્ટ હશે, બરાબર, તમે જે બી આપણા પ્લાન્ટ હોય છે, બરાબર, મિક્સિંગ માટેના કે ડામર માટેના કે કોઈ બી, તો એ જે બી પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ પર જો તમારી પોસ્ટિંગ હોય તો તમારે ફરજિયાત પ્લાન્ટ ઉપર બેસવું કમ્પલસરી છે. તો એ ક્વોલિટી રિલેટેડ કોઈ છેડછાડ ના થાય એની જવાબદારી પણ તમારી આવે છે. તો એક વસ્તુ કે ઓન સાઇટ જે પણ છે તો એની અંદર તમારે પ્રોપરલી મેઝરમેન્ટ બધા આવી જવા જોઈએ. જે માપ છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, જે ક્વોલિટી છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં. ઇન શોર્ટ કહીએ તો જે તમે સ્પેસિફિકેશન આપ્યા હતા ટેન્ડરમાં, એ સ્પેસિફિકેશન પ્રમાણે તમારે અહીંયા કામ લેવાનું હોય છે. સાથે સાથે તમારે ઓન સાઇટ બીજું શું કરવાનું હોય છે? ઓન સાઇટ તમારે મેન્ટેન રાખવાનું હોય છે. તમારા સાઇટ રેકોર્ડ્સ. શું મેન્ટેન રાખવાના હોય છે? સાઇટ રેકોર્ડ્સ જેવા કે વર્ક ઓર્ડર બુક હોય, સાઇટ વિઝિટ બુક હોય, બરાબર, સાઇટ વિઝિટ રજિસ્ટર હોય, ક્વોલિટી ટેસ્ટ રજિસ્ટર હોય, ત્યારબાદ સિમેન્ટ કન્ઝપ્શન રજિસ્ટર હોય છે, ત્યારબાદ સ્ટીલ કન્ઝપ્શન રજિસ્ટર હોય છે. ઓકે, તો આવા અલગ અલગ શું કહેવાય રજિસ્ટર હોય છે. ત્યારબાદ 3 રજિસ્ટર એટલે કે 3 રજિસ્ટર ટુ બી મેન્ટેન ફોર ધી વર્ક ડન બાય હોટ મિક્સ પ્લાન્ટ એન્ડ પેવર, બરાબર. હોટ મિક્સ પ્લાન્ટ એન્ડ પેવરના રિલેટેડ પણ અમુક રજિસ્ટર હોય છે કે જેની અંદર ક્વોલિટી કંટ્રોલ રજિસ્ટર, હોટ મિક્સ પ્લાન્ટ સાઇટ રજિસ્ટર, પેવર સાઇટ રજિસ્ટર, આવી રીતે અલગ અલગ પીડબ્લ્યુડીની મેન્યુઅલના GRની અંદર અમુક રજિસ્ટરો મેન્ટેન કરવા કીધેલા છે. તો એ ઓન સાઇટ તમારી પાસે એઝ અ રેકોર્ડના ફોર્મમાં અહીંયા હોવા જોઈએ, બરાબર. તો અહીંયા સાઇટ ઉપર જવાથી ખાલી તમારે ક્વોલિટી ચેક નથી કરવાની, પરંતુ તમારે કંઈ ખામી લાગે તો પણ રજિસ્ટરમાં નોટ કરવાની છે કે ભાઈ પ્રોપર કામ થતું નથી, બરાબર. પછી એ જ સાઇટ ઉપર જે તમે જોયું છે એ પ્રમાણે તમારે લખવાનું થાય છે મેઝરમેન્ટ બુક. મેઝરમેન્ટ બુક જેને શું કહેવામાં આવે? MB. તો એક આસિસ્ટન્ટ એન્જિનિયર જે MB લખે છે એ MB ચેક કરશે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અને પછી આગળ એની જે પ્રોસેસ થતી હશે એના માટે શું કરી દેશે? આગળ મોકલી દેશે, બરાબર. તો આ રીતે તમારે કામ કરવાના હોય છે. જોઈ લઈએ એટલે તમને થોડો વધારે આઈડિયા આવે કે આસિસ્ટન્ટ એન્જિનિયર છે જનરલી કોને રિસ્પોન્સિબલ હોય છે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે શેના કામ કરે છે? એ રોડ, બિલ્ડિંગ એન્ડ બ્રિજીસ વગેરેને લગતા કામ કરે છે. કોના પ્રમાણે? તો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અને એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે, બરાબર. નવા પ્રોજેક્ટના શું કરવાના થાય છે? સર્વે કરવાના હોય છે અને એના DPR બનાવવાની કામગીરી કરવાની હોય છે, બરાબર. એસ્ટિમેટ બનાવવાના હોય છે કોના? તો રોડ, બિલ્ડિંગ, બ્રિજીસ વગેરેના કામના. તેમજ કાં તો નવા વર્કના બનાવવાના થાય, કાં તો પછી એના મેન્ટેનન્સના વર્કના બનાવવાના. રોડ તો રોડ મેન્ટેનન્સના એસ્ટિમેટ બને, બિલ્ડિંગ તો બિલ્ડિંગ મેન્ટેનન્સના એસ્ટિમેટ બને. તો એસ્ટિમેટ જે છે એ નવા કામના પણ હોઈ શકે અથવા તો જૂના કામના મેન્ટેનન્સના પણ હોઈ ગયા છે, બરાબર. ત્યારબાદ જે એસ્ટિમેટ બની જાય છે એને લગતી તમામ મંજૂરીને અને ટેન્ડરિંગની પ્રોસેસ જે છે એ કોને કરવાની હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરને કરવાની હોય છે. પછી કોઈ એક કોન્ટ્રાક્ટર આવી જાય છે અને વર્ક ઓર્ડર મળી જાય છે, તો વર્ક ઓર્ડર મળી જાય પછી ઓન સાઇટ અમુક કામગીરી કરવાની, જેમ કે રેગ્યુલર સાઇટ વિઝિટ કરવાની, બરાબર. પછી તમારે ક્વોલિટી કંટ્રોલના ભાગરૂપે એડિક્વેટ ટેસ્ટિંગ ઓફ મટીરિયલના ટેસ્ટિંગ થઈ જવા જોઈએ, અને એ મટીરિયલના ટેસ્ટિંગના જે રિઝલ્ટ આવે છે એને તમારે ઓન સાઇટ રજિસ્ટર પર નિભાવવાના હોય છે, જેને શું કહેવામાં આવે છે? તો ક્વોલિટી ટેસ્ટ રજિસ્ટર, બરાબર.
એ પણ PWDની અંદર એનું ફોર્મેટ આપેલું છે, તો એ પ્રમાણે તમારે એ નિભાવવાનું હોય છે, બરાબર. મેં કીધું એ પ્રમાણે સાઇટ રેકોર્ડ્સ જે છે એ તમારે પૂરેપૂરા પ્રિસ્ક્રાઇબ્ડ રાખવાના છે એઝ પર મેન્શન ઇન ટેન્ડર. ટેન્ડરમાં જે સાઇટ રેકોર્ડ્સ રાખવા કીધા છે એ બધા તમારે શું કરવાનું હોય છે, મેન્ટેન રાખવાના હોય છે. ત્યારબાદ મેઝરમેન્ટ બુક જે છે એ તમારે રેકોર્ડ કરવાની હોય છે અને પ્રોગ્રેસ ઓફ વર્ક ઉપર પણ તમારે નજર રાખવાની હોય છે. કામ બહુ ધીમું ના થવું જોઈએ, કામની ક્વોલિટીને બગાડીને કામ ઝડપી પણ ના થવું જોઈએ. એટલે કામનો પ્રોગ્રેસ કેવો છે, કામની ક્વોલિટી કઈ રીતે, ઇટ મીન્સ કે અહીંયા તમે વર્કને ટોટલી જે છે એ કંટ્રોલ કરી શકો છો. ત્યારબાદ પીરિયડિકલી મેન્ટેનન્સને રિલેટેડ, બ્રિજ હોય તો એને રેગ્યુલર મેન્ટેનન્સ કરાવડાવવું પડે, તો એને મેન્ટેનન્સ રિલેટેડ કામગીરી જે છે તમારે કરાવડાવવાની હોય છે. ત્યારબાદ પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનને લગતી કામગીરી, એને બીજા શબ્દોમાં કહેવું હોય કે ડિઝાસ્ટરને લગતી કામગીરી, ડિઝાસ્ટરને લગતી અને કરીને બી લખીએ અથવા કરીને બી લખી શકીએ, ડિઝાસ્ટરને લગતી કામગીરી પણ તમારે અહીંયા કરાવવાની રહે છે. પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એ ખાસ અગત્યનું રહે છે, બિકોઝ તમે રોડ પર જોયું હશે ઘણી વખત તમારા આજુબાજુના રોડની આજુબાજુ શું થાય છે, ઝાડ પડી જતા હોય છે, વધારે વરસાદના કારણે પોટહોલ્સ પડી જતા હોય છે, જેના કારણે નંબર ઓફ એક્સિડન્ટ્સ જે છે એ વધી જતા હોય છે. તો આ બધા વસ્તુ તમારે પ્રી મોન્સૂનની અંદર તમારે ચેક કરી લેવી પડે, એની જે ક્વોલિટી ચેક કરવાની હોય છે, અથવા એના કયા કયા પ્રોબ્લેમ આવી શકે એવું છે, એના કયા કયા સોલ્યુશન આવી શકે એવું છે, બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું હોય છે, પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનને લગતી જે પણ કામગીરી આવે છે, સર્વે રિલેટેડ કે ભાઈ ક્વોલિટી રિલેટેડ, એ તમામ કરવાની થાય છે. ત્યારબાદ જિલ્લા અને તાલુકા લેવલની મિટિંગમાં હાજરી આપવી. જો તમને નાયબ કાર્યપાલક ઇજનેર જાણ કરે તો શું કરવાનું, મિટિંગમાં હાજરી આપવી. ખાસ કરીને જે સંકલનની એવી બધી મિટિંગ થતી હોય તો મિટિંગમાં હાજરી આપવાની પણ કામગીરી તમારી હોય છે. હવે વાત કરતા હોય જ્યારે ડિવિઝનલ એની, બરાબર, ડિવિઝનની અંદર જે એ બેસે છે એની વાત કરતા હોય તો આપણે શું કરવાનું થાય. તો અહીંયા તમે સબ ડિવિઝન લેવલે શું કર્યું, સબ ડિવિઝન લેવલે એ શું કરે છે, પ્રિપેર કરે છે એસ્ટિમેટ, પ્રિપેર કરે છે શું, એસ્ટિમેટ. આ એસ્ટિમેટ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચેક કરીને સાઇન કરીને ક્યાં મોકલે છે, ડિવિઝનમાં. સબ ડિવિઝનના હેડ કોણ હોય છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ડિવિઝનના હેડ કોણ હોય છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર. અહીંયા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જોડે પણ એક એઈ હોય છે. તો આ જે એસ્ટિમેટ અહીંયા મોકલે છે એ એસ્ટિમેટ શું કરે, અરે ભાઈ ચેક કરે, બરાબર. તો આ જે કરશે ચેક કરશે એસ્ટિમેટ, આ શું કરશે, ચેક કરશે એસ્ટિમેટ. જો એસ્ટિમેટ ઓકે છે તો એના એક નોટ બનાવે, નોટ બનાવીને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જાણ કરે કે ભાઈ આ વસ્તુ ઓકે છે, આગળ તમારે જે મંજૂરીની પ્રોસેસ કરવી હોય કરી નાખો. એસ્ટિમેટની મંજૂરી મળે પછી એના DTP બને અથવા SBD બને. અહીંયા સપોઝ કે હાલ RNBમાં DTP નથી ચાલતું, પણ હું DTP લખું છું, SBD ચાલે છે, બરાબર. તો અહીંયા પર ચલો મેન્શન કરી દઈએ DTP અથવા SBD, સ્ટાન્ડર્ડ બિડ ડોક્યુમેન્ટ. એ જે જાય છે અહીંયા આ લોકો બનાવે, આ લોકો પ્રિપેર કરે, આ લોકો શું કરે, એનું ચેક કરે. આ શું કરે, ચેક કરે. જો એ ઓકે છે તો ભાઈ આગળ જવા દેશે ને કહેશે ભાઈ DTP મને ઓકે લાગે છે, તમે એની મંજૂરી માટેની આગળ પ્રોસેસ કરવી હોય તો કરી શકો છો, બરાબર. એવી જ રીતે આગળ મેઝરમેન્ટ બુક લખાઈને આવશે. તો આ લોકો શું કરે છે, સબ ડિવિઝન લેવલે મેઝરમેન્ટ બુક લખાય છે, બરાબર. વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, કામ ચાલુ છે, કામના બિલ લખવા માટે પહેલાં મેઝરમેન્ટ બુક લખવી પડે. તો આ લોકો મેઝરમેન્ટ બુક લખે છે. તો આ લોકો શું કરે છે, એ મેઝરમેન્ટ બુક ચેક કરે છે. જો કોઈ ક્ષતિ હશે તો કોઈ ખામી હશે તો એ લોકો આ લોકોને જણાવશે કે ભાઈ આ મેઝરમેન્ટ બુકમાં આ પ્રકારની ખામી છે તો એ સુધારી લો અથવા ચેક કરાવી લો, બરાબર. તો એ વસ્તુ પછી આ લોકો જો ચેક કરશે પછી આગળ બિલિંગની પ્રોસેસ થશે. ઇટ મીન્સ સબ ડિવિઝન લેવલે બધું કામ થાય છે કરવાનું. અહીંયા થાય છે બધી વસ્તુ જે સબ ડિવિઝન લેવલ ઉપર થઈ એ ચેક કરવાની. ઇટ મીન્સ કે તમારું પોસ્ટિંગ ક્યાં મળશે એના પર ડિપેન્ડ કરે. જો સબ ડિવિઝન લેવલે મળે છે બધું કામ તમારે કરવાનું થાય, બનાવવાનું થાય. અને એ જ વસ્તુ જો તમને ડિવિઝન લેવલે પોસ્ટિંગ મળે છે તો એ બધી વસ્તુ તમારે ચકાસવાની થાય, ચેક કરવાની થાય. તો અહીંયા જે છે એ મેઇન ડિફરન્સ જે છે એ આટલો હોય છે. બીજી વસ્તુ અહીંયા મેં તમને વાત કરી હતી ક્વોલિટીની, બરાબર. તો ક્વોલિટીની અંદર શું આવે, તમે એક વસ્તુ વિચારો કે રોડ બનાવવાનો છે, તમારે શેની જરૂર પડે, રોડ બનાવવાનો છે તો તમારે એક જરૂર પડશે સોઇલની, સોઇલ ઉપર જ બધું થશે, બરાબર. ત્યારબાદ મેટલ્સ કહો કે બોલ્ડર્સ કહો કે કપચી કહો કે જે તમારે કહેવું હોય,
બરાબર, એની જરૂર પડે. પછી કોન્ક્રીટ રોડ હશે તો એ પ્રમાણે, આરસીસી રોડ હશે તો એ પ્રમાણે, બરાબર. તમારે આસ્ફાલ્ટ અથવા બિટ્યુમિનની તમારે જે કહેવાય જરૂર પડે, બરાબર. એના રિલેટેડ પ્લાન્ટ હોય છે, તો આસિસ્ટન્ટ એન્જિનિયરની હાજરીમાં જ બધું મિક્સિંગ થાય, આસિસ્ટન્ટ એન્જિનિયરની હાજરીમાં જ બધું પ્લેસિંગ થાય એની ખાસ ધ્યાન રાખવું પડે, બરાબર. ઓન સાઇટ પણ ટેસ્ટ થવા જોઈએ, ઓન સાઇટ પણ ટેસ્ટિંગ મશીનરી અવેલેબલ હોવી જોઈએ. સપોઝ કે કોઈ જગ્યાએ ડામરના કામ ચાલે છે તો ડામરની ક્વોન્ટિટી બરાબર નખાય છે કે નહીં, એના અમુક ક્રાઇટેરિયા છે કે ભાઈ પર મીટર આટલું જ હોવું જોઈએ, પર મીટર આટલું તો હોવું જ જોઈએ, બરાબર. અલગ અલગ પ્રકારના રોડ માટે અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે, બરાબર. તો એ બધા ક્રાઇટેરિયાના પ્રમાણે એ કામ થાય છે કે નહીં એ બધું જ ચેક કરવું પડે. સપોઝ કે કોઈક રોડ છે બીએમ એટલે કે બિટ્યુમિનસ મેકાડમ, બરાબર. તો એની અંદર 34 kg પર મીટર જેટલું બિટ્યુમિન કન્ટેન્ટ જે છે એ કમ્પલસરી હોવું જોઈએ, બરાબર. એના માટે એની અંદર ફિલ્ડની ઉપર એક્સટ્રેક્શન ટેસ્ટ થતા હોય છે, તો એક્સટ્રેક્શન ટેસ્ટ કરીને આ બધી વસ્તુ ચેક કરવામાં આવે છે, બરાબર. એ પ્રમાણે બિટ્યુમિનસ કોન્ક્રીટ પેમેન્ટ હશે અથવા તો ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ હશે કે કોઈપણ અલગ અલગ પ્રકારના જે કહેવાય ને કે રોડ હશે એ પ્રમાણે એની કન્ટેન્ટ જે છે એ ચેક કરવી પડે. પછી આપણે એગ્રીગેટના ને બધા ટેસ્ટથી તો આપણે ઓલરેડી વાકેફ છીએ, પરંતુ કદાચ આવા જે બિટ્યુમિનના ટેસ્ટ કે જે તમે નોર્મલી કોઈ બુકમાં નથી ભણતા તો એ પણ રિયલ ફિલ્ડમાં થતા હોય છે, બરાબર. તો એ ફિલ્ડમાં જે ટેસ્ટ રિક્વાયર્ડ છે એ ટેસ્ટ કરવા કોના ભાગરૂપે, તો કે ક્વોલિટી કંટ્રોલના ભાગરૂપે, જેનાથી શું થાય, મટીરિયલ સારું તો ઓવરઓલ આપણા કામની ક્વોલિટી જે છે એ સારી બની શકે છે. ઇટ મીન્સ કે ક્વોલિટી રિલેટેડ જે છે એ તમારે કામ ખાસ કરવા પડતા હોય છે, બરાબર. પિરિયડિકલી મેન્ટેનન્સની પણ મેં વાત કરી હતી કે ભાઈ બ્રિજ હોય તો બ્રિજનું ઘણી વખત તમારે મંથલી પછી ક્વાર્ટરલી એવી રીતે અલગ અલગ ઇન્સ્પેક્શન એના રિપોર્ટ કરાવડાવવાના. જે જૂના બ્રિજ હોય તો એનાથી બી વધારે થાય છે, બરાબર. તો આ બધી વસ્તુ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે, જેના કારણે મેં તમને કીધું હતું કે આ એક લેક્ચર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા મેં તમને બધું જ રોડ પ્રમાણે સમજાવ્યું છે. એ જ વસ્તુ જો અહીંયા બિલ્ડિંગ પ્રમાણે હોય તો બધી વસ્તુ તમારે બિલ્ડિંગના શરૂઆતથી લઈને તમારે એન્ડ સુધી કે ભાઈ એક્સકેવેશન થતું હોય તો તમારે ત્યાં હાજરી રાખવી પડે, ડેપ્થ ઓફ એક્સકેવેશન બરાબર છે કે નહીં. પીસીસી થતું હોય તો તમારે ધ્યાન રાખવું પડે પીસીસી બરાબર થાય છે કે નહીં. ફાઉન્ડેશન વર્ક ચાલતું હોય તો ફાઉન્ડેશન વર્ક બરાબર ચાલે છે કે નહીં. મેશનરી વર્ક થતું હોય તો તમારે ચેક કરવું પડે મેશનરી વર્ક કામ બરાબર ચાલે છે કે નહીં. પછી સ્ટીલ તો સ્ટીલની અરેન્જમેન્ટ બરાબર છે કે નહીં, સ્પેસિંગ બરાબર છે કે નહીં. ત્યારબાદ જે ડાયામીટરનો તમે સ્ટીલ વાપરવાનો છે ડિઝાઇનમાં છે એ જ ડાયામીટર છે, જે બ્રાન્ડનો છે, જે ગ્રેડનો છે એ જ વસ્તુ વપરાય છે કે નહીં. આ બધી વસ્તુ તમારે ચેક કરવી પડે, બરાબર. કોઈપણ સેક્શન હોય તો એની ડિઝાઇન પર બીમ કોલમના ડાયમેન્શન તમારે ચેક કરતા રહેવા પડતા હોય છે. એની અંદર પણ તમારે જે સળિયા હોય છે તો સળિયાનું સ્પેસિંગ ચેક કરતું રહેવું પડતું હોય છે. ઇટ મીન્સ કે ઓન સાઇડ જે કામ ચાલતા હોય, ઓન સાઇડ જે પણ કામ ચાલતા હોય એ તમામ કામની ક્વોલિટીની જવાબદારી જે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયરની હોય, બરાબર. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પણ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જવાબદારી સોંપે છે આસિસ્ટન્ટ એન્જિનિયરને. એટલે અલ્ટિમેટલી એની જવાબદારી કોની આવે છે તો આસિસ્ટન્ટ એન્જિનિયરની જવાબદારી આવે છે અહીંયા. આના સિવાય બીજા નાના મોટા ઘણા કામ હોય છે કે ભાઈ કોઈ જગ્યાએ પીએમનું ફંક્શન છે કે સીએમનું ફંક્શન છે તો પીએમના ફંક્શનમાં કે સીએમના ફંક્શનમાં જે બી તમને ડ્યુટી હોય એ ડ્યુટી તમારે કરવી પડે છે. ત્યારબાદ ડિઝાસ્ટરની ડ્યુટી તમને ફ્લડ ડ્યુટી આપવામાં આવે છે તો ફ્લડની અંદર તમને જે સ્ટેજ આપવામાં આવે જે એરિયા આપ્યો હોય છે ત્યાં તમારે કંટ્રોલ પોઈન્ટ પર રહીને બધી ડ્યુટી જે છે એ કરવાની થાય છે, બરાબર. મેઇન જે છે એ ઇન્ટરવ્યૂમાં શું ધ્યાન રાખવું, જ્યારે પણ તમને રોલ પૂછવામાં આવે, ખાસ વસ્તુ, જ્યારે પણ તમને રોલ પૂછવામાં આવે એ રોલની અંદર એટલું જ બોલવું જેમાં તમે કોન્ફિડન્ટ હોય, બરાબર. અહીંયા આખું ગુજરાત પીપીવી કરતું નથી અને કરે છે તો એ 20-30 પત્તાને કે 30-40 પ્રશ્નોની એક પીડીએફ ફરતી હોય છે એ કરી દે છે. એમાં બધી વસ્તુ ભેગી ના પણ થઈ શકે, બરાબર. તો તમે 4-5 એવા રોલ બોલો કે જેમાં તમે કોન્ફિડન્ટ છો, 4-5 તમે એવા રોલ બોલો કે જેમાં તમે કોન્ફિડન્ટ છો, બરાબર. આના સિવાય પણ મેં તમને કીધું કેટલાય રોલ જે છે એ હોઈ શકે છે. ઘણી જગ્યાએ ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય છે, આ પણ તમને કહી દઉં. પછી તમને એમ ના થાય કાલ ઉઠીને પાછળથી ખબર પડે કે આ નહોતો કીધો અને એવું થશે બી, મને પણ યાદ આવશે ઘણા કે આ બી રોલ છે, બરાબર. હવે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય છે તો સ્ટોરની અંદર કઈ સામગ્રી છે એ સામગ્રીનો તમામ હિસાબ રાખવાની જવાબદારી પણ AEEAની ત્યાં
હોય છે, બરાબર. જો એની નીચેનો કોઈ કર્મચારી છે તો તે પ્રમાણે જે વર્ક મેનેજમેન્ટ આપ્યું હશે, પણ સ્ટોર ઉપર પણ તમારે દેખરેખ રાખવાની કામગીરી જે કહેવાય એ હોય છે, બરાબર. તો આ રીતે જે છે એ તમારું વર્ક જે છે વેચાયેલું હોય છે અને તમારે એ પ્રમાણે શું કરવાનું હોય છે, કામગીરી કરવાની હોય છે. પણ વાત એ હતી કે તમારે રોલમાં એટલું બોલવું કે જેમાં તમે કોન્ફિડન્ટ હોય. બાકી રોલ તમારે જેટલું પણ બોલવું હોય એટલું બોલી શકો છો. હું તો કહું છું કે આ બધી વસ્તુ તમારી પાસે સમય છે ને તો આ ક્લિયર કરી જ દો. આના વગર તમારું ઇન્ટરવ્યૂ નકામું છે. R&Bમાં જશો, પછી ઇરિગેશનમાં જશો, પછી GWS, ત્રણ ઇન્ટરવ્યૂ છે તમારા પાસે. ત્રણમાં તમને આ સબ્જેક્ટ જ હેરાન કરશે. એને વ્યવસ્થિત કરી લો. જો ના ફાવે મને કોમેન્ટ કરજો, હું ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે તમને આના લેક્ચર્સ પ્રોવાઈડ કરીશ અથવા નોટ્સ પ્રોવાઈડ કરીશ કે ગમે તે રીતે હેલ્પ કરીશ. જો તમે કોન્ફિડન્ટ જ હોવ છો તો પછી આપણે જે એઝ ઇટ ઇઝ બીજું ચાલુ છે એ ચાલુ રાખશું, બરાબર. તો આ હતો તમારો આજનો લેક્ચર કે જે હતો રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન R&B ડિપાર્ટમેન્ટ, બરાબર. આના સિવાય તમારે કંઈ લખવું હોય તો તમે ઇરિગેશનની અંદર પણ મેં રોલ કરાયો છે, મેં GWSSBની અંદર પણ રોલ કરાયો છે, બરાબર. તો ત્યાં તમારે કંઈક લાગતું હોય કે આમાં હું એડ કરી શકું છું. કામ તો બધી જગ્યાએ સિવિલના જ છે, બરાબર. કામ તો બધા ડિપાર્ટમેન્ટ સિવિલના જ કરે છે. અહીંયા મેં તમને કીધું કે ભાઈ રોડ, બિલ્ડિંગ, બ્રિજ, એના સિવાય ઘણા બી કામ થતા હોય કે ભાઈ કોઈક જગ્યાએ પ્યોર બ્લોકના પણ કામ થતા હોય છે, કોઈક જગ્યાએ ગામમાં ડ્રેનેજના પણ કામ કરાવતા હોય છે, બરાબર. તો એ પંચાયત R&B કે બધા અમુક હદમાં આવતા હોય તો એ લોકો કામ કરતા હોય તો પછી એના કામ કરાવવા પડે, બરાબર. પ્યોર બ્લોકનું કામ ચાલતું હોય તો ભાઈ પ્યોર બ્લોકના કામ બી કરવાના, ફૂટપાથના પણ કામ ચાલતા હોય છે, બરાબર. તો આ બધી જ કામગીરી જે છે એ કોની હોય છે, એ કરાવવાની જવાબદારી કોની હોય છે, આસિસ્ટન્ટ એન્જિનિયરની હોય છે. ખાસ વસ્તુ જે આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ છે એ પ્લાન્ટ ઉપર બહુ જબરદસ્ત હોય છે, જે તમારે સાચવવું બી પડતું હોય છે અને એ તમારી રિસ્પોન્સિબિલિટી પણ ત્યાં હોય છે, બરાબર. કારણ કે મેં કીધું એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ બહુ પાવરફુલ છે એટલે તમારી પાસે કામ જે છે એ પુષ્કળ પ્રમાણમાં લે છે, બરાબર. તો આ હતો તમારો આજનો વિડીયો, રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન R&B ડિપાર્ટમેન્ટ, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચર જે છે ઓલરેડી આપણે કયા લેક્ચર પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ. તો નેક્સ્ટ લેક્ચર જે છે હું તમને જે મારી સ્પેશિયાલિટીઝ છે આ ઇન્ટરવ્યૂમાં, તો હું તમને બેઝિક નથી ભણાવતો, તમને પણ ખબર છે. જો બેઝિક ભણવું હોય તો પણ તમે મને કહી શકો છો, કોઈ ટૉપિક કોમેન્ટ કરશો. એ કોમેન્ટને જેટલી મેક્સિમમ લાઇક મળશે, સપોઝ કોઈ એમ કહે છે કે મારે સુપર એલિવેશન ભણવું છે અને સુપર એલિવેશન પર જો 20-30 લાઇક આવી જાય છે બીજા લોકોની, તો હું સમજી જઈશ કે બધા લોકો આ ઈચ્છે છે આ ટૉપિક. એટલે કોઈ કોમેન્ટ તમારે જોતું રહેવું કે કોઈ ટૉપિક સજેસ્ટ કર્યો છે. જો એ ટૉપિક સજેસ્ટ કર્યો છે ને તમારે પણ એ શીખવો છે તો એ આપણે 100% કરી દઈશું, બરાબર. હવે જે મારા નેક્સ્ટ લેક્ચરનું પ્લાનિંગ છે એ પણ તમને કહી દઉં કે આપણે વાત કરવાના છીએ રિસાયકલ્ડ એગ્રીગેટ ઉપર. કારણ કે એ પ્રિલિમમાંથી પણ બહુ પ્રશ્નો પૂછાય છે અને ઇન્ટરવ્યૂ માટે પણ બહુ અગત્યનો છે. તો નેક્સ્ટ લેક્ચર જે છે મોસ્ટ પ્રોબેબલી તમને રિસાયકલ એગ્રીગેટ ઉપર મળશે. એના પછી તમારું મારી ઈચ્છા છે કે આપણે IRC 99 રોડ સેફ્ટી મેઝરમેન્ટ ચલાવીએ. એ પણ તમારા પ્રિલિમનો એક આખો ચેપ્ટર છે, મેન્સમાં પણ કામ લાગે એવો છે, બરાબર. પ્રિલિમનો પણ છે, મેન્સમાં પણ છે અને ઇન્ટરવ્યૂમાં તો પુષ્કળ ઇમ્પોર્ટન્ટ થશે. તો આપણે IRC 99 રોડ સેફ્ટી મેઝરમેન્ટ જે છે એ ચલાવવાની ગણતરી છે. એના પછી આપણે ભારતમાલા પ્રોજેક્ટ જે છે એ રેડી છે, પણ ખાસ એના થોડો વોઇસનો પ્રોબ્લેમ આવે છે. એ ટીમ જો ડિટેક્ટ કરી નાખે તો ઠીક છે, નહીં તો હું ફરીથી એને રેકોર્ડ કરીને તમને પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશ. અધરવાઇઝ લેક્ચર ક્યારનો રેડી છે, પરંતુ હું પણ ફ્રી નથી રહેતો અને ટીમમાં જે છોકરો જે હેન્ડલ કરે છે એને એક્ઝામ ચાલે છે, બરાબર. તો એ ભાઈ જેવું ફ્રી થશે અને જો અવાજ ફરીથી રિગેન કરે અથવા જે પ્રોબ્લેમ આવે છે એ જો સોર્ટ આઉટ થઈ જશે તો આ જે છે તમને આ બધા બંનેના કરતાં પહેલાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. આના સિવાય તમારે જે પણ શીખવું છે એ મેં તમને કીધું છે, ખાસ કમેન્ટ કરવાનું અથવા મને એપમાં સજેશન આપવાનું, બરાબર. કમેન્ટ કરો અથવા મને એપમાં સજેશન આપો. આપણે આ લેક્ચર સિરીઝ આગળ રાખશું જેની અંદર તમારે શું લેટેસ્ટ એડવાન્સમેન્ટ રિલેટેડ ટુ રોડ એન્ડ બિલ્ડિંગ અને ગવર્મેન્ટ સ્કીમ અથવા તો ગવર્મેન્ટ પ્રોજેક્ટ રિલેટેડ ટુ રોડ એન્ડ બિલ્ડિંગ. જે લોકો ટેલિગ્રામ ચેનલમાં નથી એ લોકોને હું કહી દઉં કે અત્યારે અમે ડેમ સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર 16 જેટલા ડેમ પતી ગયા છે. ડેલી તમને એક ડેમ વિશે ફેક્ટ જાણવા મળે છે. એવી રીતે નેક્સ્ટ જે સિરીઝ છે એ હું શોર્ટ ટાઈમમાં, જેમ 20 જેટલા ડેમ પતશે એના પછી તરત જ હું ઇન્ડિયાની અંદર આવેલી સારી ટનલ્સ અથવા તો સારા બ્રિજ, બરાબર, કે જે વર્લ્ડ લેવલે ફેમસ છે અથવા કંઈક રીતે યુનિક છે, તો એવા આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો પછી દરેક લોકો જે છે એ જોડાઈ જજો એમાં, જેથી તમે કઈ વસ્તુ મિસ ના કરો. કારણ કે ઓલરેડી 3000 જેવા લોકો જોડાઈ ગયા છે આપણે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં ને એપમાં પણ 1200+ લોકો થઈ ગયા છે.
કોઈ રીતે મિસ ના કરી જાય એનું ખાસ ધ્યાન રાખજો. તમારા મિત્રોને ખાસ શેર કરો જેની જોડે તમે ડિસ્કશન કરો છો, અને તમે ડિસ્કશનની અંદર એક પોઈન્ટ ખાસ એડ કરી દેજો કે તમારે રોજ ઇન્ટ્રોડક્શન અને રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર બોલવાનું રહેશે. આના સિવાય કોઈ રોલ જો તમને મગજમાં આવે છે તો એને ખાસ કોમેન્ટ કરી દેજો, હું એને પિન કરી દઈશ જેથી બધા લોકો જોઈ શકે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ,